નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. ડિંડોલી પોલીસ સ્ટેશનના ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂના કેસમાં છેલ્લા 1.5 મહિનાથી વોન્ટેડ રીઢા આરોપી રાહુલ રતન બોરસેને મહારાષ્ટ્રથી ઝડપી પાડતી ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ. સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અજય કુમાર તોમર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર સાહેબ સેક્ટર 1 તથા ડીસીપી ઝોન 2 શ્રી ભગીરથ ગઢવી સાહેબ તથા એસીપી ડી ડિવિઝન શ્રી જે.ટી. સોનારા સાહેબ સુરત શહેરનાએ સુરત શહેર વિસ્તારમાં પ્રોહિબિશન ગુનામાં વોન્ટેડ આરોપીઓને પકડવા માટે આપેલ સૂચના અન્વયે ડિંડોલી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એમ. પઠાણના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ હરપાલસિંહ મસાણીના ઝોન 2 એલસીબીને સાથે રાખી ડિંડોલી પોલીસ સ્ટેશનના સાંઈ દર્શન સોસાયટીમાં 1.5 મહિના પહેલાં માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક હલકી ગુણવત્તાનો ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ, ખાલી બોટલો, ઇમ્પિરિયલ બ્લ્યુ વિસ્કીના લેબલ તથા સ્ટીકર સહિત ₹71,700ના પ્રોહિબિશન મુદ્દામાલ સાથે 2 આરોપીઓને ઝડપી પાડેલ અને આ ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ મહારાષ્ટ્રથી મોકલનાર મુખ્ય આરોપી રાહુલ રતન બોરસેને વોન્ટેડ જાહેર કરેલ હતો. જે આરોપી છેલ્લા 1.5 મહિનાથી પોતાની ધરપકડ ટાળવા મહારાષ્ટ્રમાં નાસ્તો ફરતો હતો, જેને ઝડપી પાડવા એએસઆઈ અરુણભાઈ આનંદરાવ, હેડ કોન્સ્ટેબલ મિલિંદ તુકારામ રાજદીપસિંહ નરેન્દ્રસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ હેમુભા સહિતની ટીમ બનાવી બાતમીને આધારે મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લામાંથી વોન્ટેડ રાહુલ રતન બોરસેને ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ગુનાના કામે પકડાયેલ વોન્ટેડ આરોપી રાહુલ રતન બોરસે ભૂતકાળમાં અમરોલી તથા સાગબારા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલ રીઢો આરોપી છે.